ને આજ વિડીયો આપણે જે આવશે નેચરલ વિશે જ આવે છે. જન્નત બતાવો. જન્નત ફાઇનલ આપણે પહોંચી ગયા છે. હેલો ફ્રેન્ડ, કેમ છો? ગુડ મોર્નિંગ. 11:36 થઈ છે. તો આજે બ્લોગ આપણે અહીંથી જ ચાલુ કરીએ છીએ. ત્યાં જે કંઈ અલગથી રીતે આપણે નેચરલમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો એના કારણે આપણે નેચરલના હિસાબે ને આજ વિડીયો આપણે જે આવશે નેચરલ વિશે જ આવે છે. એટલે એના કારણે આપણે આજ વિડીયો અહીં જ ચાલુ કરીએ છીએ. તો નયા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરો, શેર કરો. ને ચાલો આપણે સીધા મળીએ મોટો બ્લોગમાં. કારણ કે દોરા ખાધું છે તો હવે જમવાનું રસ્તામાં જ છે, કરી લઈશું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી જાય અહીંથી આપણે નવું બ્લોગ. ચલો સ્ટાર્ટ કરી અહીંથી પાછું આપણે ને રાઇડિંગ જેકેટ પહેરી જો આરી આપણે બાઇક ને રાઇડિંગ જેકેટ પહેરીને કાઢી નાખ્યું હતું. ગરમી એવી લાગતી હતી તો હવે પહેરી ને નીકળીએ છીએ આપણે આગળ. તો ચાલો એન્જોય કરીએ. નીકળીએ છીએ હવે ને આપણે આ રાઈડ છે 40 કિલોમીટરની જ છે. એટલે આ બી મજા આવશે જોવાની. ને આ ભાઈ ગયા છે હવે આજુબાજુ કંઈ ફરે છે ઘૂમતા આરામ. ને આજુબાજુ વ્યૂઝ એક નંબર. હા, ઘાનખોટ કરીને ગામનું નામ છે, વોટરફોલ છે, ત્યાં જવાનું છે. તો ત્યાં જઈએ છીએ આપણે ને આગળ જોઈએ. ચલો મસ્ત લોકેશન છે. આજુબાજુ વ્યૂઝ એક નંબર છે, ગ્રીનહરી. તમે જે કીધું હતું ને તે આ વિડીયો આપણે ગ્રીનહરી માટે જ બનશે. એટલે સ્પેશિયલી મેં એની માટે જ પ્લાનિંગ કરી દીધું એકદમ જ. તો ભાઈ ચાલો આપણે ગ્રીનહરી જ લેવું છે હવે. આજુબાજુ વ્યૂઝ માટે ગ્રીનહરી જ. ને ગરમી એવું લાગી રહી છે ને એમને, પવન છે નહીં. ને આપણે લગાવી દીધું મેપ. જો 38 કિલોમીટર બાકી છે. ધોજ, નાનો ધોજ. ને એક વ્યૂઝ એકદમ મસ્ત બતાવી રહ્યું, એકદમ મસ્ત. જોજો ખાલી હંડી કરી ગામ છે એનો વ્યૂઝ છે. જો બેક્સ વ્યૂઝ. વ્યૂઝ કેવો લાગ્યો? એક નંબર મસ્ત છે ને. ચલો એ કરીએ છે. લગભગ તમને 50 ફોટા જોવા મળી જશે તમે ઇન્સ્ટાગ્રામ પર ફૂલ. જન્નત બતાવો. જન્નત જો જન્નત બતાવો તો મને. જૂના ઘાટાથી આ જગ્યા ના જોવા મળે. રોડ પણ સરસ છે, ટોટલ ઓફ રોડ ને એકદમ ઓફ રોડ જ તકો મસ્ત. આજુબાજુ વ્યૂઝ એક નંબર છે. ધવલભાઈ જન્નતમાં લાગો છે ને પૂરેપૂરા. પેલા ભાઈ, ઓ ભાઈ લદ્દાખ ને ભૂલી ગયા? અરે ભાઈ જન્નત તો જન્નત લદ્દાખ જ છે ભાઈ. મિની લદ્દાખ છે ને. લોકેશન ગજબનું છે, એક નંબર છે. મારી બેટરી પતી ગઈ નહીં માનો. શું કહો છો ફેતિકો? ગુજરાતમાં આવી જગ્યાઓ છે અને નિયર બાય લોકેશનમાં 2-3 કલાકમાં આપણે ઇઝીલી ત્યાં આગળ પહોંચી જઈએ. એક્સપ્લોર કરી તો ખબર પડી કે આવી જગ્યાઓ છે. આપણે જો 40 કિલોમીટરનો વિચાર ના કર્યો હોત તો આ જગ્યા ના જોવા મળે. સીધા ફેવરિટ ફોટો પડાવો હવે તમે. આપણે કેટલું હવે હજુ કેટલું રહ્યું અહીંથી? 20 કિલોમીટર. હજુ 20. આપણે 20 કાપ્યું એવું થયું ને. આ છેલ્લું લોકેશન ભાઈ નીકળી જશું.
ચા બા પીએ શું કેવું પાક્કું પાક્કું. પાકું ચા બા નાસ્તો વાસ્તો જે કરવું એ હા કરીએ. તમે ભાઈ જમી બરાબર. લેજો હા તો હવે લોકોનો ઉપવાસ છે, આપણે થોડો ઉપવાસ કરવાનો. આપણે તો ઉપવાસ થાય જ ના ભાઈ, જો ખાવા જોઈએ. ના એવું રાખવાનું જ નહીં આપણે. એક મિનિટ એક દાલ વડા એવું નહીં એવું નહીં, એવું નહીં. આની મજા ને. દાલ વડા ખાઈશ અને પેલા કયા કહેતા હા અડદના દહીં બરાબર. મસૂરના ના તો ધરે ધરીને અડદના દહીં મસૂરની દાળના આમ હાથમાં ભરી ભરી ખાઈશ. અહીંની અહીંના સ્પેશિયલ સ્પેશિયલ અડદની દાળના હા અડદની દાળ અડદની સ્પેશિયલ આપણે અડદની દાળ છે. પાવાગઢ જન હનુમાન બધે બહુ મળે હમ અડદની દાળના વડા મજા ભાઈ ખાવાની. અપવાસ મેં બી કરું છું, શનિવાર આપણે મેં અપવાસ કરું છું. તો ચલો હવે આગળના વ્યૂઝ પર જોઈએ, ફટાફટ મળીએ. ગ્રીલ બનાવી દે એની માને પેલી તૈયાર પર નહીં. ફાઇનલ નીકળીએ જ હવે ને લગભગ પોણો કલાક જેવું રોકાવા જાય ઘરી નેચરલ ને એન્જોય કરતા કરતા. ત્રણસો મીટર પછી આપણે મેઇન રોડ આવવાનો છે. રસ્તો બી મસ્ત મળી ગયો ખુલ્લો, તો ગાડી થોડી દબાવીશું હવે. આગળ ચા પીવા ઉભા છે આપણે, ચા પીએ ને પછી આગળ જવાનું છે. ને તમારે વ્યૂઝ કેવો લાગ્યો છે કોમેન્ટ કરો. બહુ જ મસ્ત વ્યૂઝ છે ને, મજા આવી ગઈ. મને તો ખૂબ મજા આવી ગઈ. તમને કેવું લાગ્યું છે કોમેન્ટ કરજો. નહીં ચા પીવા ઉભા છે આપણે. ચલો ચા બા પીને પછી વ્યૂઝ કેવો લાગ્યો તમારા બધાને? ગજબ લાગ્યો, એક નંબર લાગ્યો, મજા આવી ગઈ ભાઈ. હા ભાઈ જો કમ્પ્લીટ લાગે, ટ્રેકિંગ કરીને આવ્યું લાગે. આ ભાઈનો અમારે એક વિડીયો ઉતારવાનો રહી ગયો, કયો કયો? જે પોણીમાં પડ્યા એ. જો ભાઈ ચાલુ કરી દીધું છે આપણે ખાવાનું. ફરી કે તૂટે છે ને આ ભાઈનો છે અપ્પાસ, ધવલભાઈનો. આપણે ખાલી ચાથી કામ ચલાવવાનું. લો મિત્રો, તમે પણ પાપડી ખાઓ અને સ્વાદ કહેજો કેવો લાગ્યો. તો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી પાછળ મળીએ. ચા બને છે આપણી સ્પેશિયલ. આદુ પુદીના વાળી. બરાબર ને બેન? સ્પેશિયલ બનાવે છે ને? ચાલો આવી ગઈ છે આપણી ચા. લઈ લો. હા લઈ લો લઈ લો, ચાલુ કરી દો. ચા આપણી આવી. ચલો ફાઇનલી આપણે ચા બા પીને હવે નીકળીએ અહીંથી ને આગળ જઈએ છીએ. ને હજુ બાકી જો 16 કિલોમીટર, શાયદ દેખાય નહીં દેખાતું ખબર નહીં, પણ 16 કિલોમીટર બાકી છે. ચલો નીકળીએ હવે. ચા એટલે મસ્ત હતી ને, બહુ જ મજા આવી ચા પીવાની બી. ને બીજી વાર તમે વિઝિટ કરી શકો છો અહીં બી ચા પીવા માટે. આ સાઈડ આવો તો. ને આપણે 1.5 કિલોમીટરથી વધવાનું છે રાઈટ સાઈડ. તો એનો રસ્તો બતાવે ને આગળનો રસ્તો બતાવે છે. આગળ પણ આ રસ્તો જ પકડવાનો છે. હા હશે જ હશે જ. ફૂલ એડવેન્ચર. ભાઈ એમ થંબનેલનું નામ નહીં આપ્યું આપણે, ગ્રીન હરી સ્પેશિયલ. કઈ હશે તો જ ગ્રીન હરી સ્પેશિયલ આપ્યું હતું ને. જો લેટ છે ને તો કંઈ પ્લાનિંગ કરેલું હશે ને તો જ મેં લેટ થયું હશે, કારણ કે આ રસ્તો જોયેલા છે અમે લોકોએ.
રસ્તો મસ્ત છે ને હવે બાકી છે આપણે લગભગ 9 કિલોમીટર. ચલો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઓલમોસ્ટ અંદર જ. આ ગામ છે, ગામની બાજુમાં જ એક ઘાટ પર છે, જો આ લખેલું છે બાબા રામદેવ પીર જવાનું મંદિર તરફ જવાનું રસ્તો. જો આ ગાડી બધી આવી ગઈ એટલે આપણે પહોંચી ગયા છે. ફાઇનલ આપણે પહોંચી ગયા છે. જો મસ્ત લોકેશન બી એકદમ જબરજસ્ત. હમણાં થોડોક છાંટા પડી ગયા છે એટલે હરિયાળી વધારે થઈ ગઈ છે. જો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ને જો આજુબાજુ ચા નાસ્તો તમારે કરવો હોય તો કરી શકો છો. મસ્ત પ્લેસ બી મસ્ત છે. જો 1 2 3 4 આજુબાજુ 20 એક નંબર છે. મસ્ત એક નંબર જોરદાર. આમ લઈને આવો. તો હવે નીકળીએ છીએ આપણે પાછા ઘરે જવા માટે, રિટર્ન થવા માટે. તમારું લોકેશન કેવું લાગ્યું તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ પ્લીઝ. બેલ આઇકોન જરૂરથી દબાવજો જ્યાંથી નોટિફિકેશન મારી મળતી રહે. તો મળીએ કોઈ નવા કે વિડીયોની અંદર. તો બાય બાય.